જો પરિપ્રિશા જાગી ગયા છે. જો પરિપ્રિશા જાગી ગયા છે. પરિપ્રિશા ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો જો ચાલુ કરી દીધી છે મસ્તી. પરિપ્રિશા રાધે રાધે, રાધે રાધે કરો, રાધે રાધે, હર હર મહાદેવ. જો ક્યાં પ્રિશા હર હર મહાદેવ કરો, હર હર મહાદેવ. આજે તો પરિપ્રિશા અમદાવાદ ફોટોશૂટ માટે જશે એમના 11th મંથનું. હે ને પરિપ્રિશા બાબા જવાનું? જો જો હવે પ્રિશાને બોલાવે છે કે અહીંયા આવતી રહે. અહીંયા બેઠી છે. પરી બોલાવે છે કે અહીંયા આવતી રમવાનું. શું થયું પ્રિશાને? શું થયું? કેમ બોલતી નહીં કશું? હા જા 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 બેટા જા જા. તું માસૂમ બનીને બેસી રહી. જો જો હવે જો હવે ગઈ. જો દીદી કે હું આવી, દીદી હું આવી કે. જો અમદાવાદ જવાનું તો બેવ રેડી થઈને બેસી ગઈ છે. એમના ફોટોશૂટ માટે જઈએ છે. હે ને ફોટા પલાવાના છે પરિપ્રિશાને. જો નાઈ ધોઈને બેવ રેડી થઈને બેસી ગઈ છે. પપ્પાની વેઇટ કરીએ છે હવે. હે ને પરી? વિશો પપ્પાને રાહ જોઈએ છે ને? એ પરી જો ગાઈસ અમદાવાદ ફોટોશૂટ કરાવવા જતા હતા. તૈયાર થઈને બે ઘરે રમતી હતી ને અત્યારે ગાડીમાં જેવા બેઠા ને એવી બેવ સૂઈ ગઈ છે. અમે પહોંચી ગયા છે અમદાવાદ. જો હજી તો રિંગ રોડે પહોંચ્યા છે. બેવ સૂઈ ગઈ છે. સારું પણ સૂઈ ગઈ એટલે ફોટો પછી પાડવા દેશે, નહીં તો પછી છે ને રો કરે છે ત્યાં ફોટોશૂટ વખતે. જો બેવ જાગે ભાઈ જોડે મસ્તી કરે. હજી તો પહોંચ્યા નહીં અને બેવ જાગી ગઈ. જો ફોટો પડાવવા આવી ગયા છે પણ અંદર હજી 2-3 જણ પડાવે છે એટલે અમે વેઇટિંગમાં બેઠા છીએ. જો ગાઈઝ પરીને રેડી કરીને રાખી છે અને પ્રિશા જો ત્યાં ફોટો પડાવે છે. આ વખતે અમે શિવજીની થીમ લીધી છે. શિવરાત્રી નજીક છે એટલે જો બેવ બેસી ગયા છે. ફોટોશૂટ કરાવવા બેવ બેસી ગઈ છે. જો પ્રિશાનું શૂટ પતી ગયું. પ્રિશા અહીંયા બેસી ગયા. હજી પરીનું ફોટોશૂટ ચાલે છે એટલે પરી ત્યાં છે. જો ફોટો પડાવીને ગાડીમાં બેસી ગયા છે બેવ. ફોટો પડાવીને બેવ સૂઈ ગઈ છે અને અમે હજી રસ્તામાં છે. થોડી વારમાં તો જો બેવ સૂઈ ગઈ. અમે એવું વિચાર્યું હતું કે ફોટો પડાવીને નીકળીશું ને તો પછી મેકડીમાં ઊભા રહીશું, એમના ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવશું અને અમે બી. પણ બેવ ગાડીમાં સૂઈ ગઈ એટલે મારે ડ્રાઈવ થ્રુ કરવું પડ્યું. અને અત્યારે જો અહીં વેઇટ કરીએ છીએ પાર્સલનો. મેકડીમાં પાર્સલ થાય છે ચાંગોદર. જો બેવ સૂઈ ગઈ છે. પાછળ એનો ભાઈ પણ સૂઈ ગયો છે. અમે અહીંયા વેઇટ કરીએ છીએ. જો ફાઇનલી પાર્સલ આવી ગયું. प्यारी प्यारी आइए. જો હવે પાર્સલ લઈને નીકળી ગયા અમે. બેવ તો સુવે છે. જો મેકડીમાંથી સાંજના 6:15 થયા ને અમે ઘરે આવી ગયા. આજે વેઇટિંગ હતું ને તો બહુ લેટ થઈ ગયા. હજી હમણાં હાલ જ પહોંચ્યા છે.
જો પ્રિશા એની મોટી મમ્મી જોડે છે ને એના ભાઈ જોડે રમે છે અને પરી અહીંયા બેઠી બેઠી બોટલ રમે છે. 2 વાગ્યાના ગયા તા જો સાંજના 6:15 થઈ ગયા. આજ બહુ લેટ થઈ ગઈ હે ને પ્રિશા? હે ને પરી? હે ને પ્રિશા પરી? રાતના 10:15 થયા ને હવે બેવ સૂઈ ગઈ. મેં સ્ટાર્ટિંગમાં વિચાર્યું કેટલી વાર ઊંઘાડવાનું કર્યું. 2 ના ઊંઘી 8 વાગે કર્યું ટ્રાય, 9 વાગે ટ્રાય કર્યો પણ ના ઊંઘી. અને અત્યારે 10:30 બેવ સૂઈ ગઈ. પાછો રાતનો ઉજાગરો ના કરાવે તો સારું. જોઈએ હવે ક્યારે ઉઠે છે. 10:15 ઊંઘાડી હતી, 11:15 થયા ને જો જાગીને બેવ જો ઉઠીને રડવા. અને હવે અત્યારે જો બેવને રડવું આવે છે ઉઠીને. અને હવે રાત્રે ખબર નહીં ક્યારે ઉઠશે. અને હવે નવા ઘૂઘરા અનબોક્સ કર્યા જોયું કયું લે. જો રાતના 11:15 થયા છે. પેલા 2 માટે બાજતી હતી ને એટલે આ જો ઝઘડતી હતી બેવ, એટલે આ નવા નીકાળ્યા એમના માટે સ્પેશિયલ. જો આને તો બધું ફેંકી દીધું છે. અને અંદરના જે રમકડા હતા એ નીકાળી દીધા. તો બેવ શાની માટે ઝઘડે જો એના બોક્સો માટે ઝઘડે. જો રમવાનું શું છે ને એ લોકો રમે જ શું. જો હવે ઓલા માટે ઝઘડે છે બે. જો રાતના 12:15 થયા છે. જો મારામાં ઓલું રમો એવું કે રાતના કાલની જેમ આજે બી 1:25 થવા આવી છે. જો બેવ ટીવી જોવે છે. જો હવે આજે એવું જ થયું છે. 10 વાગે ઊંઘીને 11 વાગે ઉઠી છે. હવે ક્યારે ઊંઘે જ ખબર નહીં. જો ખાલી ખાલી રડે. રાતના 2:27 થયા છે અને હમણાં જો 2 મિનિટ પહેલાં જ બેવ જણ સૂઈ ગઈ. અને પછી એના પપ્પા શું કહે. તમને બધાને ગુડ નાઇટ. જય માતાજી.